જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના બે વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે જીવા ખાચર મંદિર માટે ગઢ આપવાનું વચન આપી પછી પોતાનું બોલ્યું ફરી ગયા। પછી મહારાજે ઉદાસ થઈને સાળંગપુર મંદિર બનાવવાનો નિર્ણય લીધો અને દાદા ખાચરનો અને તેમના પરિવારનો ત્યાગ જોઈને મહારાજે પોતાનો નિર્ણય ફેરવ્યો અને મહારાજે ગઢપુર આવી મંદિર બનાવવા ખાતમુહૂર્ત કરાવ્યો। ગરીબ ભક્ત દુબળી ભટ્ટની 13 દોખડાની સેવા સ્વીકારી મહારાજે ગઢપુર મંદિર પૂર્ણ થયાની જય બોલાવી। મહારાજે મંદિર માટે મૂર્તિઓની શિલાઓ મંગાવી અને નારાયણજી સુતાર આગળ મંદિરનો નકશો તૈયાર કરાવ્યો। જો તે બે વિડીયો આપને જોવાના રહી ગયા હોય તો તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે ત્યારબાદ મહારાજે ગઢપુર મંદિરના પાયા ખોદવાની તથા ચણતર કરવાની સેવા કરનાર સંતો ભક્તો ઉપર કેવો રાજીપો દર્શાવ્યો। મંદિર ઉપર પથ્થર ચડાવતા સંતોની કેવડી મોટી રક્ષા કરી તે દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપણે આજના વિડીયોમાં માણીશું। પ્રસંગો શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો। આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે। એકવાર ગઢડામાં ગોપીનાથજીના મંદિરનો મોટો ભારોટ એટલે કે મોટો પથ્થર રાંઢવે બાંધીને ઊંચો ચડાવતા હતા। તેને હેઠેથી 20-25 સાધુ રાંઢવું એટલે કે જાડું દોરડું તે ખેંચતા હતા અને મહારાજ નાના પાયાવાળી ઢોલણી ઉપર બેઠા બેઠા જોતા હતા। તે સમયે તાણતા તાણતા રાંઠવાના 2 સરા તૂટી ગયા ને એક સરું રહ્યું। ત્યારે સૌ ઊભા થઈ રહ્યા। તે ખેંચે તો તૂટી જાય ને મૂકીને ભાગી જવાનો માર્ગ નહીં, એટલે ખેંચાય નહીં ને મુકાય નહીં એવો ઘાટ બનેલો। પછી નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, જે મહાપુરુષો શું જોઈ રહ્યા છો? ખેંચો રાંઢવું। જો ભગવાનની મરજી હશે તો પાણું ઊંચો ચડી જશે ને રાંઢવું તૂટશે ને દબાઈ મરશું તો તેડી જનારા પાસે બેઠા છે। એમ કહીને રાંઠવું ખેંચ્યું। તે પાણો ઊંચો ચડીને જે ખાંચામાં બેસારવો હતો તે ખાંચામાં બેસી ગયો। ત્યારે સર્વે સાધુ બોલ્યા, જે મહારાજે રક્ષા કરી। ત્યારે મહારાજ કહે, આવા વગર વિચાર્યા કામ કરો છો તે કેદીક દબાઈ મરશો ને ભગવાનને રક્ષા કરવા કેટલેક ઠેકાણે બોલાવશો। એમ કહીને પોતાનું અંગરખું પલળી ગયેલ તે સર્વેને દેખાડીને બોલ્યા, જે જુઓ, અમારે આટલો પરસેવો વળ્યો ત્યારે તે પાણો ઊંચો ચડ્યો ને ખાંચામાં બેઠો, માટે હવે કોઈ દિવસ વિચાર્યા વગર કામ કરશો નહીં। શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએ પોઢ્યા હતા। તે જાગ્યા પછી કોગળા કરી જળપાન કર્યું ને બેઠા ને જરાવાર રહીને બોલ્યા, જે અમારે બહિર્ભૂમિ જાવું છે। ત્યારે મિયાજી પાણીનો કળશો લઈ આગળ ચાલ્યા ને મહારાજ દિશાએ ગયા। પછી આવી હાથ ધોઈને નાહવા બેઠા। ત્યારે બ્રહ્મચારીએ અંગ ચોડીને નવરાવ્યા। તે નાહી ખેસ પહેરી ચાખડીએ ચડીને મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા। ત્યાં સર્વે શ્વેત વસ્ત્ર પહેરીને ઉગમણા બારને ઓરડે ઉગમણું મુખારવિંદ રાખીને બિરાજમાન થયા ને પોતાની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી। તે વખતે કોઈક હરિભક્ત આવ્યા। તેમણે શ્રીજીને ફૂલનો હાર પહેરાવ્યો। પછી પવિત્રાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, જે મંદિર ચણાય છે તો હે મહારાજ, તમે ઘેલે પધારો તો હરિજન તથા સાધુ સર્વે પાણા લાવવા માંડે। ત્યારે મહારાજ કહે, ચાલો। પછી ખોપાળાના દરવાજે થઈ ઉગમણે આરે સરખી વેળુમાં બેઠા ને સાધુ તથા હરિજન સર્વે પાણા ભાંગી ભાંગીને સારવા માંડ્યા ને એક પથ્થર મોટો હતો તેને સાધુ તથા પાળા ભાંગવા માંડ્યા, પણ ભાંગ્યો નહીં। એટલે કુંડલી ગામનો એક લુહાર હરિભક્ત પડખે ઊભો હતો। તેને એમ સંકલ્પ થયો, જે મને ઘણ હાથમાં આપે તો પથ્થર ભાંગું। પછી તેણે ઘણ માંગ્યો પણ ન આપ્યો ને પાળાએ ઘણો દાખલો કર્યો પણ પથ્થર ભાંગ્યો નહીં। ત્યારે મહારાજ આંગળીની સાને કરી લુહારને પોતા પાસે બોલાવ્યો ને કહ્યું, તું ઘણ લઈને ભાંગ્ય। ત્યારે તે કહે, મને ઘણ આપતા નથી। પછી મહારાજે સાધુ તથા પાળાઓને કહ્યું, આને ઘણ આપો, તે લુહાર છે તો ઘા કર્યામાં વધુ જાણે। ત્યારે પાળાએ ઘણ લુહારના હાથમાં દીધો ને તેણે ઉપાડીને એક ઘા માર્યો તે પથ્થરના 4 કટકા થઈ ગયા। તે જોઈને મહારાજ રાજી થઈ તે લુહારને બથમાં ઘાલીને મળ્યા। એવી રીતે સૂર્ય આથમ્યા સુધી ત્યાં રહ્યા અને દર્શન દીધા।
પછી કામ બંધ રખાવીને મહારાજ સારી એક છીપર પોતાને માથે લઈને મંદિર તરફ ચાલ્યા. પછી તે જોઈને સાધુ, પાર્ષદ તથા હરિજન સર્વે મોટા મોટા પથ્થર માથે ઊંચકીને સાથે ચાલ્યા ને નિત્યાનંદ સ્વામીએ 3.5 મણનો પથરો માથે લીધો. તે જોઈને ગામ પીઠવાજાળના હરિભક્ત લુવાર દેવશીને સંકલ્પ થયો, જે સ્વામીએ આવો જબરો પથરો લીધો છે પણ મંદિર સુધી નહીં ઉપાડી શકે. પછી પોતાના ગામનો એક કણવી હતો, તેને કહ્યું છે, તમે નાનો પથ્થર લ્યો, કારણ કે કદાપી સ્વામી તે પથ્થર ઉપાડી ન શકે તો તે તમે ઉપાડીને નાનો પથરો સ્વામીને આપજો. એવી રીતે ત્યાંથી સૌ ચાલ્યા તે ગામને દરવાજે આવ્યા. તે વખતે સ્વામીને શરીરે પરસેવો વળ્યો ને થાકી ગયા. ત્યારે તે કણબીએ પડખે ચડીને સ્વામી પાસેથી પથ્થર લઈ લીધો ને પોતાનો પથરો સ્વામીને ઉપાડવા આપ્યો. ત્યારે મહારાજ તથા સ્વામી બહુ રાજી થયા ને તે સમયે મંદિરથી તે ઘેલા સુધી પથ્થરે સહિત માણસોની ઘાટી લાઈન થઈ રહી. એવી રીતે મહારાજ પધાર્યા ને પછી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઉગમણા મુખારવિન્વે બિરાજમાન થયા. એક સમયે મહારાજ અક્ષરોરડીમાં બિરાજમાન હતા ને ગોપીનાથજીના મંદિર ચણવાનું કામ ચાલતું હતું ને દિવસ 2 ઘડી ચડેલો. ત્યારે મહારાજે મંદિર ચણાય છે તેમાં કેટલા જણ દાખલો કરે છે તે જોવા રતનજીને મોકલ્યા. એટલે રતનજી ખબર કાઢી મહારાજ પાસે ગયા ને કહ્યું, જે ત્યાં તો સિદ્ધાનંદ સ્વામી હાથમાં પાવડો લઈને શરીરે પરસેવો ચાલ્યો જાય છે એવા મંડ્યા છે, અને તમે દિવસ ઉગ્યા સમયે કારખાને પધાર્યા હતા ત્યારે તો ઘણું માણસ કામ કરતું હતું, પણ હવે તો તે સિદ્ધાનંદ સ્વામી તથા મિયાજી આદિક 3-4 જણા કામ કરે છે. ત્યારે મહારાજ હાથમાં રૂમાલ લઈ ઉઘાડે શરીરે ચાખડીએ ચડીને મંદિર ચણવાનું કામ ચાલતું હતું ત્યાં પધાર્યા ને સિદ્ધાનંદ સ્વામીનો દાખલો જોઈ મહારાજ બોલ્યા, જે આવો દાખલો કરીને દેહને પાડી દેવો છે કે શું? એમ કહીને સ્વામી આરો કરતા હતા તે પાવડો મહારાજે હાથમાંથી લઈ લીધો ને મહારાજ પોતે પાવડાવતી આરો તાણવા માંડ્યા. તે જોઈને બીજા માણસ, સાધુ, પાર્ષદ આદિ આવીને મહારાજના હાથમાંથી પાવડો લઈ લીધો ને મહારાજ હાલમાં સજ્જાનું મંદિર છે તે ઠેકાણે પાણાની સારી છીપર હતી તે ઉપર બેઠા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી હાથ જોડીને પડખે ઊભા રહ્યા ને તેમને સંકલ્પ થયો, જે અત્યારે પહોર દિવસ ચડી ગયો છે ને હું નાહ્યો નથી, તે હવે કોની સાથે નાહવા જઈશ ને ભૂખ તથા તરસ બહુ લાગી છે, તે નાહ્યા વિના કેમ ખવાય? ત્યારે તેમના સંકલ્પને મહારાજ અંતર્યામીપણે જાણીને બોલ્યા, જે સ્વામી અમે પણ ક્યારેક નાહ્યા વિના જમતા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી મહારાજની મરજી જાણીને અચડાનંદ સ્વામી ભંડારી હતા તેમની પાસે ગયા ને ખાવાનું માગ્યું. પછી તેમણે જોયું તો કાંઈ ખાવાનું મળ્યું નહીં, એટલે કુલેરનો લાડવો કરીને સિદ્ધાનંદ સ્વામીને આપ્યો. તે સ્વામી ઊભા ઊભા જમી ગયા ને પાણી પીને કારખાને જઈ પાવડો લઈને આરો કરવા માંડ્યા. તે જોઈને મહારાજ અતિ રાજી થયા. તે સમયે સદાનંદ સ્વામી અને તત્વાનંદ સ્વામી જૂનાગઢથી આવીને મહારાજને પગે લાગ્યા ને મહારાજ સન્મુખ એક ઉથડક પાણા ઉપર બેઠા. એટલે પાણો જરા ખસી ગયો, એટલે સદાનંદ સ્વામી જરા લડથડ્યા, એટલે મહારાજ હસ્યા. ત્યારે તત્વાનંદ સ્વામી મહારાજને કહે, ગુરુ સાહેબ હમારા 2 બેડિયા લાડુ ખોટા કિયા. પછી મહારાજ કહે, સ્વામી તમે કેટલા લાડુ જમો? ત્યારે તે કહે, ગુરુ સાહેબ 10 લાડુ કી છોટી તો ઉડાઈ નાખું. તે સાંભળીને મહારાજ હસતા હસતા અક્ષર ઓરડીએ પધાર્યા ને ઢોલિયા ઉપર પોઢી ગયા. તે બપોર પછી 3જે પહોરે જાગ્યા ને કોગળા કરી જળપાન કરીને ચાખડીઓ પહેરી મંદિરને કારખાને પધાર્યા ને લીમડાથી ઉત્તરાદી તરફ ધૂળનો ઢગલો હતો તે ઉપર ધાબળી નાખીને બેઠા. ત્યારે નિત્યાનંદ સ્વામી આદિક સદ્ગુરુ મહારાજની આગળ આવીને બેઠા. તે વખતે દેશાંતરના હરિભક્તે આવીને મહારાજને ઘણા ફૂલના હાર પહેરાવ્યા. એટલે મહારાજે સૌ કારખાનાવાળાને બોલાવ્યા, જે અહીં આવો, તમને સર્વેને હાર આપવા છે. ત્યારે તે સૌ આવ્યા એટલે મહારાજે સર્વેને એક હાર આપ્યો. તે બધાએ હાર ખૂટી ગયા. પછી સિદ્ધાનંદ સ્વામી આવ્યા. તે હેતમાંથી બોલ્યા, જે મને તો હાર આપતા નથી,
ત્યારે મહારાજે પોતાના શરીર ઉપર બધે હાથ ફેરવી જોયો, પણ હાર તો હતો નહીં. પછી સ્વામી સામું જોઈને કંઈ બોલ્યા નહીં ને ગુલાબના ફૂલની એક પાંખડી પોતાના ખોળામાંથી લઈને સિદ્ધાનંદ સ્વામીના હાથમાં આપી ને કહ્યું, આના તો તમારા ઘણા હાર થશે. ત્યારે સ્વામી કહે, મને તો આ બધી પોતાની મૂર્તિ આપી, એમ કહીને ઘણા રાજી થયા. પછી મહારાજ ત્યાંથી ઉઠીને ઉગમણા બારને ઓરડે સભા કરીને બિરાજમાન થયા. એક વખત શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર કરતા ચૂનાની કાંકરી થઈ રહી. પછી નથુજી નામના પાળાએ કહ્યું, કાંકરી થઈ રહી અને ઘેલાને કાંઠે કાંકરી છે. પછી મહારાજ કહે, ચાલો, એટલે સૌ ચાલ્યા ને મહારાજ ગાડામાં બેઠા ને ખડકાથી ઉગમણા જઈ ગાડો છોડાવ્યો ને બુંગણનો છાયો કર્યો ને પરમહંસને કાંકરી ખોદવાની આજ્ઞા કરી ને મહારાજ એટલી જગ્યામાં બધેય ફર્યા. પછી ગાડા વિશે ખાટલા ઉપર બિરાજમાન થયા. તે વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા. ત્યારે મહારાજે તેમને કહ્યું, રીંગણાની કેવી છત છે? ત્યારે સ્વામી કહે, 2000 રીંગણા તો આપો. પછી મહારાજ કહે, રીંગણા તો આપો, પણ લોટને ઘી જોઈએ, તે કોણ આપે? પછી નારાયણજી સુતાર ત્યાં બેઠા હતા. તે બોલ્યા છે, મહારાજ, ઘી તો 10 મણ સુધી હું આપું. ત્યારે તેનો ભાઈ અજરામર કહે, હે મહારાજ, લોટને મસાલો હું આપું. તે સાંભળીને મહારાજ રાજી થયા. પછી તે સામાન લઈને આવ્યા ને રીંગણા લાવ્યા ને મોટા મોટા 10 ચરુ લાવ્યા. તેમાં ઘી નાખી મહારાજે રીંગણાનું શાક પોતે કર્યું અને લોટની બાટીઓ કરી. ઘીમાં બોળીને દહીંને દૂધ દરબારમાંથી લાવ્યા ને 1000 માણસ જમનારું થયું. ને પ્રથમ મહારાજ બાટી અને રીંગણાનું શાક જમ્યા ને ઉપર દહીં જમ્યા ને એ પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી, નારાયણજી અને અજરામર એ ત્રણેયને આપી. તે વખતે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ, કાંકરી તો અમે કાઢીએ છીએ ને પ્રસાદી તો કોક ખાય છે. પછી મહારાજ કહે, જેનો માલ તેનો પ્રસાદ. એમ કહીને 10 ચરુમાંથી 10 થાળીઓ શાકની મંગાવી. પછી તેમાં 10 બાટીઓ લઈ તેમાંથી એકુકો ગ્રાસ લઈ 10 ચરુમાં પાછું નાખ્યો અને પછી ચડું કરી મુખવાસ જમીને પોતે મહારાજે સર્વેને શાક તથા બાટીઓ પીરસ્યા ને જમી રહ્યા પછી સર્વેને મળીને હૃદયમાં ચરણારવિંદ આપ્યા. પછી ત્યાં સૂતા ને સાંજે દરબારમાં પધાર્યા. શ્રીજી મહારાજ ગઢપુરમાં મંદિરનો પાયો ખોદાવતા હતા ને તે પાયાના ગાળનો ઢગલો હતો. તેની ઉપર મહારાજ નિત્ય બેસતા ને સાધુઓ તથા પાળા ઓગાળતા. એવામાં એકવાર ગોપાળાનંદ સ્વામીએ પોતાના શિષ્ય અક્ષરાનંદ સ્વામી તથા ભક્તિપ્રિયાનંદજીને કહ્યું છે, મહારાજ નિત્ય ધૂળના ઢગલા ઉપર બેસે છે, માટે તે ધૂળને પોળી કરી મહારાજ માટે ત્યાં ગાદી તકિયો રહે તેમ કરો. ત્યારે તે બંને સાધુએ તે ઢગલો કોળો કરી ત્યાં વેળું પાથરી ઉપર ગાદી તકિયો લાવીને બિછાવી મૂક્યો. ત્યારે શ્રીજી મહારાજ અક્ષરોરડીએથી આવીને તે ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા ને બોલ્યા છે, આવું સમૂહ કોણે કર્યું? ત્યારે રતનજી કહે, મહારાજ, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય અક્ષરાનંદજી તથા ભક્તિપ્રિયાનંદજીએ સમૂહ કર્યું છે. તે વખતે તે 2 સાધુ આવ્યા ને મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજ ઉઠી તેને બથમાં ઘાલીને મળ્યા ને ફૂલના હાર પોતાના ગળામાંથી કાઢી તે 2ને એકુકો આપ્યો ને રાજી થયા. એમ જે સેવા કરે તેના ઉપર પોતે રાજી થાય છે. એક સમયે મહારાજ અક્ષર ઓરડીએ બિરાજમાન હતા. તે સમયે સોમલા ખાચર, દાદા ખાચર, સુરા ખાચર, અલૈયા ખાચર, માત્રા ધાધલ, લાધા ઠક્કર અને હરજી ઠક્કર તે સર્વે મળીને મહારાજ પાસે આવ્યા ને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે પૂછ્યું, તમે બધા મળીને કેમ આવ્યા છો? ત્યારે તેઓ કહે, આપણે મંદિરનું કામ ચાલે છે, તે કડિયા પાણા વિના બેઠા છે ને ખાણે પથ્થર કાઢેલ પડ્યા છે, પણ વરસાદ વરસતો નથી, એટલે લોકો કોસ હાંકવા માંડ્યા છે. તે કોણ ગાડું જોડેને પથ્થર લાવે? ને જો વરસાદ વરસે તો સૌને દુઃખ મટે, નહીં તો બધા લોકો વરસાદ વિના ઉદાસ છે ને પાણી વિના મોલ સુકાય છે. માટે તમે કૃપા કરો તો વરસાદ થાય ને સૌ હરિભક્તને પણ ઉદાસીપણું મટે. માટે કૃપા કરીને વરસાદ કરો તો સારું. ત્યારે મહારાજ કહે, ઇન્દ્ર કોપ્યો છે, તેથી વરસાદ નહીં થાય. ત્યારે સૌ હરિભક્તે કહ્યું, મહારાજ, ઇન્દ્રદેવ પણ તમારી આજ્ઞામાં છે, તે વાસ્તે તેમને આજ્ઞા કરો તો વરસાદ થાય. ત્યારે મહારાજ કહે, એને કંઈ વરસાદ કરવાની મરજી નથી. પછી સૌ પગે લાગીને ગોપાળાનંદ સ્વામીને આસને ગયા. ત્યારે સ્વામીએ કહ્યું, કેમ આવ્યા?
ત્યારે સર્વે બોલ્યા છે, તમારા દર્શન કરવા ને વળી એક પ્રયોજન છે તેટલા સારું આવ્યા છીએ. ત્યારે તેમને સ્વામીએ કહ્યું, તમારે જે પ્રયોજન હોય તે કહો. ત્યારે તેમણે કહ્યું, સ્વામી, તમે દયા કરો તો વરસાદ થાય ને બધું દુઃખ મટી જાય. ત્યારે સ્વામી કહે, તમે મહારાજ પાસે ગયા હતા ત્યારે મહારાજે તમને શું કહ્યું? ત્યારે તેઓ કહે, ઇન્દ્ર કોપ્યો છે માટે વરસાદ નહીં થાય એમ અમને મહારાજે કહ્યું. પછી સ્વામી કહે, વરસાદ કરવાની મહારાજની મરજી નથી. ત્યારે તે હરિજનો સ્વામીને કહે, વરસાદ નહીં થાય તો લોક બહુ દુઃખી થશે ને હરિભક્ત પણ દુઃખી થશે, માટે તમે કૃપા કરો ને વરસાદ થાય તો સારું. ત્યારે સ્વામી કહે, મહારાજની આજ્ઞા વિના મારાથી વરસાદ થઈ શકે નહીં ને વરસાદ કરું તો મહારાજ કુરાજી થાય ને તમે ને અમે સૌ મહારાજના વચનમાં વર્તીએ તો સુખ નહીં તો દુઃખ. પછી દાદા ખાચર આદિક સર્વે ઘડીક વાતો સાંભળીને સચ્ચિદાનંદ સ્વામી પાસે વંડે ગયા ને સ્વામીને પગે લાગીને સૌ બેઠા. ત્યારે સ્વામીએ કહ્યું, કેમ આવ્યા? ત્યારે તેઓ કહે, સ્વામી, વરસાદ નથી વરસતો, તેથી બધા હરિભક્ત તથા બીજા મનુષ્ય, પશુ, પક્ષી આદિક દુઃખ પામે છે. માટે તમે દયા કરો તો સારું ને સૌ સુખી થાય. ને મહારાજ મંદિર ચણાવે છે તે કડિયા પાણા વિના ખોટી થાય છે. માટે વરસાદ કરો તો ખાણે પથ્થર કાઢેલ પડ્યા છે તે લોક તાણી લાવે ને વરસાદ વિના સૌ પોતપોતાના કોસ હાંકી પાણી પાવા માંડ્યા છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું, તમે મહારાજ પાસે ગયા હતા ને? ત્યારે મહારાજે શું કહ્યું? ત્યારે હરિજન બોલ્યા છે, મહારાજે કહ્યું કે ઇન્દ્ર કોપ્યો છે માટે વરસાદ નહીં થાય. ત્યારે સ્વામી કહે, તમે ગોપાળાનંદ સ્વામી પાસે ગયા હતા ને? તો તેણે શું કહ્યું? ત્યારે હરિજન કહે, ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજની મરજી નથી, નહીતર ઇન્દ્રનો શો ભાર છે. એટલે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા છે, ઇન્દ્રને તો હું સારી પેઠે સમજાવું, પણ મહારાજ વઢે તો તમે સહાય કરી શકો તેમ છો? ત્યારે સૌ બોલ્યા છે, તમને નહીં વઢવા દઈએ. ત્યારે સ્વામી તુરંત સમાધિ કરીને ઇન્દ્ર પાસે આકડા થઈને ગયા. તે વખતે ઇન્દ્ર તેના તખ્ત ઉપર બેઠો હતો. ત્યાં જઈ કહ્યું છે, સર્વે દુનિયા દુઃખી થાય છે ને વરસાદ કરતો નથી. ત્યારે 12 મેઘને ખબર પડી, તેથી સૌ પરસ્પર બોલવા માંડ્યા, કોનો વરસવાનો વારો છે? જેનો વારો હોય તે વરસવા માંડો, નહીતર ઇન્દ્રના હાલ તેવા આપણા હાલ થશે. પછી જેનો વારો હતો તે વરસવા માંડ્યો. તે મોટી ધારાએ હળહળ પાણી પડવા લાગ્યા. તે સમયે શ્રીજી મહારાજ અક્ષર ઓરણીમાં પોઢ્યા હતા. તે જાગ્યા ને બોલ્યા છે, આવા જોરથી શેના શબ્દ થાય છે? ત્યારે બ્રહ્મચારીએ રાજી થકા મહારાજને કહ્યું, બહુ સારો વરસાદ પડે છે. પછી મહારાજ કહે, આ વરસાદ કરનાર કોણ છે? એમ કહીને મોટી હાક મારી. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રની ગાદીએ ઊભા હતા. તે પાછા વંડામાં આવતા રહ્યા ને તે જ ઘડીએ વરસાદ બંધ થઈ ગયો. પછી મહારાજ અક્ષર ઓરડીએથી આવીને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા ને સર્વે સાધુને બોલાવ્યા ને સચ્ચિદાનંદ સ્વામીને પણ બોલાવ્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ જાણ્યું છે મહારાજ વટશે. એમ જાણીને સભામાં આવીને બેઠા ને સંત સૌ આવ્યા ને સોમલા ખાચર તથા દાદા ખાચર આદિ હરિજન પણ આવીને મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ તે સમયે આકડા થઈને બોલ્યા છે, આવાને આવા અવળા કામ કરે છે અને ન કરવાનું હોય તે કરે. એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને બહુ જ વઢ્યા. ત્યારે સ્વામીએ દાદા ખાચર આદિક સર્વે સામું જોયું. ત્યારે સોમલા ખાચરે તથા દાદા ખાચરે કહ્યું, સાધુને શા વાસ્તે વઢો છો? ત્યારે મહારાજ કહે, આવાને આવા ઊંધા કામ કરે તેને કહ્યા વિના કેમ ચાલે? એમ કહીને ઊભા થયા ને બોલ્યા છે, કાં તો એ ઊંધા કામના કરનારા સાધુ અહીં રહે નહીં ને કાં તો અમે રહીએ નહીં. એમ કહીને સચ્ચિદાનંદ સ્વામીને કાઢ્યા. તે ખળખળીઓ ઉતરીને સામે કાંઠે મોટા પથરા ઉપર જઈને સચ્ચિદાનંદ સ્વામી આસન વાળીને બેઠા ને શરીર બધું રુધિરે ભરાઈ ગયું. મેં સર્વે વૃત્તિઓ મહારાજની મૂર્તિને વિશે જોડી દીધી ને મૂર્તિને વિશે અખંડ સંલગ્ન થઈ ભજન કરવા માંડ્યા. તે ભજન કરતા કરતા આખી રાત્રિ વીતી ગઈ
ને બીજે દિવસે બપોર થયા ને ભાદરવો મહિનો, તે તડકો બહુ પડ્યો. તેણે કરીને બધી પૃથ્વી તપી, ને સ્વામી બેઠા હતા તે પથ્થર પણ બહુ આકરો તપ્યો. તેણે કરીને સ્વામીનું શરીર પણ તપવા માંડ્યું અને તરસ પણ બહુ લાગી. પણ મહારાજની મૂર્તિ ધારીને ભજનનો તાર તૂટવા દીધો નહીં, ને અતિશય મૂર્તિને વિશે જોડાઈ ગયા, ને શરીરમાં તરસ ને તડકાનું દુઃખ થયું. તે સમયે મહારાજ અક્ષર ઓરડીમાં ભર નિદ્રામાં પોઢ્યા હતા. તે અકળાઈ ગયા ને જાગ્યા ને બેઠા થઈ કહ્યું, અરે બ્રહ્મચારી, ઝટ ઉતાવળથી પાણી લાવો, અમને તરસ બહુ લાગી છે. ત્યારે બ્રહ્મચારી ટાઢા પાણીની ટોયલી ભરીને લાવ્યા. તે મહારાજે પીધું ને વળી પાણી માંગ્યું, ને પીધું પણ તરસ મટી નહીં, ને ત્રીજી વખત પાણી માંગ્યું. ત્યારે બ્રહ્મચારી કહે, વારે વારે પાણી માંગો છો તે તરસ છીપતી નથી કે કેમ છે? ત્યારે મહારાજ કહે, પાણી પાવું છે તેને તો પાતા નથી. ત્યારે મરજીના જાણનારા તે રતનજી તથા મિયાનજી તે મહારાજની પ્રસાદીનું ટાઢું પાણી સાકર નાખેલું લઈને સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા, ને સ્વામીને કહ્યું, મહારાજે તમારા સારું પ્રસાદીનું પાણી મોકલ્યું છે. તે સાંભળીને શરીરમાંથી રુધિર નીકળેલું, તેની તથા તડકાના તાપથી જે વ્યાધિ હતી તે સમી ગઈ, અને રાજી થકા પ્રસાદીનું પાણી પીધું, એટલે શરીરમાં જે તરસની પીડા હતી તે મટી ગઈ. એટલે મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજતા હતા ત્યાં પોતાની તરસ મટી ગઈ અને અકળામણ પણ મટી ગઈ. પછી મહારાજે બીજે દિવસે ભક્તિ માતાનું શ્રાદ્ધ આવ્યું. ત્યારે ખીર રોટલીની રસોઈ કરાવીને કહ્યું, જે સચ્ચિદાનંદ સ્વામી ક્યાં છે? એને જ્યાં હોય ત્યાંથી તેડી લાવો, એમને જમાડીએ. ત્યારે મિયાનજી તથા રતનજી ગયા અને સ્વામીને તેડી લાવ્યા. ત્યારે મહારાજે થાળ જમીને સચ્ચિદાનંદ સ્વામીને જમવા બેસાડ્યા, ને મહારાજે તાંસડો મંગાવી તે સ્વામી આગળ મેલીને તેમાં ખીર અને રોટલી પીરસીને સ્વામીને કહ્યું, જમો. ત્યારે સ્વામી જમવા માંડ્યા અને પીરસનારાઓએ 2-3 વાર પીરસ્યું. ત્યારે મહારાજે કહ્યું, હવે રાખો, સ્વામીને વસમું લાગશે. એટલે સ્વામીએ ચડું કરીને પાણી પીધું. પછી મહારાજ કહે, રાધા વાવે જાઓ. એટલે તે ગયા. એક સમયે શ્રીજી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા, જે મહારાજ, તમે ઘેલા નદીએ પધારો તો આપણે મંદિર ચણવાનું કામ ચાલે છે, તે સારું પાણા કઢાવીએ. પછી મહારાજ નદીએ પધાર્યા ને ઉગમણે આરે મોટા પથ્થર ઉપર બેઠા. ત્યાં મુક્તાનંદ સ્વામી મહારાજ આગળ આવીને બેઠા ને બીજા સાધુ પાર્ષદ તથા હરિભક્ત સર્વે પથરા કાઢવા લાગ્યા. ને પથરા કાઢવાનું કામ બહુ ઝડપથી ચાલ્યું. ને ગામમાંથી ગરઢેરા મહારાજના દર્શન કરવા આવ્યા ને આવી મહારાજને પગે લાગીને આગળ બેઠા. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને આશા કરી, જે વાતો કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સારી વાતો કરી. તે સર્વ ગરઢેરાને સારું લાગ્યું. પછી મહારાજે વાત કરી તે બહુ સારી લાગી. ત્યારે મહારાજે સોમલા ખાચરને કહ્યું, આ ગરઢેરાને પૂછો, જે આ સાધુને કેવા જાણો છો? ત્યારે સોમલા ખાચરે સૌને પૂછ્યું, પણ કોઈ બોલ્યા નહીં. ને તાતણિયા ગામનો એક ચારણ બોલ્યો, જે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તે તો મોટા છે. ત્યારે મહારાજે કહ્યું, આ બીજા સાધુને કેવા સમજો છો? ત્યારે તે કહે, એવા ધાન ખાયા તો ઘણા ભેળા થાય છે. ત્યારે મહારાજ કહે, તમે સમજો છો તેવા આ સાધુ નથી, એ તો બહુ મોટા છે. એમ કહી શાંતાનંદ સ્વામીને કહે, સિદ્ધાનંદ સ્વામીને બોલાવો. પછી સિદ્ધાનંદ સ્વામીને હાથમાં કોદાળી ને પરસેવો ચાલ્યો જાય તેવાને તેવા તેડી લાવ્યા. ને જેમ મોરનું ગળું હાલે એમ સિદ્ધાનંદ સ્વામીનું ગળું મહારાજનું ભજન કરવાથી ચાલતું હતું. તે જોઈને કાઠી તથા ચારણને સ્વામીનું બહુ ભાર પડ્યો. એટલે તેમણે કહ્યું, જે મહારાજ, આ તો બહુ મોટા સાધુ છે. એટલે મહારાજ કહે, સર્વે સાધુને આવી રીતે ભજન થાય છે, ને સૌ સાધુ જે આ કામકાજ કરે છે તે તો અમને રાજી કરવા સારું કરે છે, પણ કામકાજ કરતા નિરંતર ભજન કર્યા કરે છે. એ રીતે એમની આગળ મહારાજે બહુ વાત કરી. પછી તે સર્વે મહારાજને પગે લાગીને ઉઠ્યા. પછી 4-5 ઘડી સુધી પથ્થર કાઢવાનું કામ ચલાવ્યું. પછી મહારાજ કહે, હવે કામ બંધ રાખો. પછી કામ બંધ રાખી સૌ સાધુ પાર્ષદ તથા હરિજન માથે એક એક પથ્થર ઉચકી મહારાજ સાથે દરબારમાં આવ્યા. એક સમયને વિશે શ્રીજી મહારાજ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ થાંભલીને ઓઠીંગણ દઈને ચાકડા ઉપર બિરાજમાન થયા હતા ને મંદિર ચણવાનું કામ ચાલતું હતું. ત્યારે કારખાનાવાળા કડિયાએ કહ્યું, ગુગળ ગાળવા માટે એક ખાટલી જોઈએ છે.
તે વાત કોઈએ કાને ધરી નહીં. પછી શ્રીજી મહારાજે લાડુબાના ઓરડામાંથી ખાટલી લીધી. તે જોઈને લાડુબાની સેવક મહારાજના હાથમાંથી ખાટલી લઈ લેવા સારું ખાટલી વાધી ને અરસપરસ બહુ ખેંચતાણ થઈ. પછી મહારાજે પોતાના હાથમાંથી ખાટલી મેલી દીધી. તે સેવકે ઉમરા સાથે પગ ભરાવેલા, તેથી પડી ગઈ. પછી મહારાજે તે માણસને પાટું મારીને કહ્યું, આ તો બાઈ લૂચી છે, એમ કહીને ખાટલી લઈ લીધી ને કારખાનાવાળાને આપી. તે વાતની લાડુબાને તથા મોટીબાને ખબર પડી. એટલે લાડુબાએ તે બાઈને વઢીને રજા આપવા માંડી ને કહ્યું, તારું હવે મારે કામ નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, કાઢ્યું ખાંડી, એવું મમત્વવાળો માણસ તો એક જોઈએ, ત્યારે પદાર્થ સચવાય, એમ કહીને તે બાઈને રાખી. એક સમયે મહારાજ આઠમના સમૈયાને દિવસે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે મહારાજ બોલ્યા, જે ઘેલા નદીમાંથી સૌ 7 ફેરા પથ્થર ઉપાડી લાવજો, ને જેણે ઘેર કશું કામ ન કર્યું હોય ને સુવાળા માણસ હોય તે પથ્થર લેવા ન જાય, પણ જેણે સારી પેઠે કામ કરેલું હોય ને સુવાળું માણસ ન હોય તે તો 7 ફેરા પથ્થર નદીમાંથી લાવજો, એમ આજ્ઞા કરી. તે વખતે સચ્ચિદાનંદ સ્વામીને એમ સંકલ્પ થયો, જે મારી ડોક દુખે છે તે કેમ પાણા લઈ શકાશે, ને પૂર્વાશ્રમમાં મેં તો ઘણું કામ કરેલ છે. પણ મહારાજે આજ્ઞા કરી, જે જેણે ઘેર કામ કર્યા હોય તે પથ્થર લેવા જાય. એમ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં મહારાજ અંતર્યામીપણે તેમનો સંકલ્પ જાણીને બોલ્યા, જેની ડોક દુખતી હોય તે પથ્થર લેવા ન જાશો. તે સચ્ચિદાનંદ સ્વામીએ સાંભળ્યું એટલે પોતાને જે સંકલ્પ થતો હતો તે શમી ગયો ને મહારાજ સભાને ઉઠવાની આજ્ઞા કરી પોતે અક્ષર ઓરડીએ જમવા પધાર્યા. વહાલા ભક્તજનો, શ્રીજી મહારાજે મંદિરનું કામ શરૂ કરાવ્યું. તે ઘણા સમય સુધી મંદિર બાંધવાનું કામ ચાલ્યું. તેમાં સંતો ભક્તોએ અદ્ભુત અને અદ્વિતીય સેવાઓ કરી અને તેને કારણે શ્રીજી મહારાજે તેમના ઉપર અતિશય કૃપા વરસાવી. તે આપણે જોયું. હવે મંદિરના બાંધકામ દરમિયાન કેટલાક ભક્તો મહારાજની મરજી જાણી ન શક્યા અને મહારાજને રાજી કરી ન શક્યા. વળી મહારાજે પોતાના જ અંગોના માપ મુજબ ભક્ત નારાયણ સુથાર આગળ ગોપીનાથજી મહારાજની મૂર્તિ તૈયાર કરાવી. તે સર્વે અદ્ભુત અને દિવ્ય પ્રસંગો આપણે આગળના વિડીયોમાં માણીશું. જય સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.